ફક્ત પૈસાની બાબત નથી, અહીંયા જે ધમકી આપવામાં આવી એના કારણે જ મેં આ પોસ્ટ મૂકી છે. પૈસાનો જે સવાલ છે એ તો એના પહેલા બી એકવાર એવો કિસ્સો બન્યો હતો, ત્યારે બી મેં રેગ્યુલર રિમાઇન્ડર આપ્યા અને પછી એન્ડમાં હારીને મેં આવું લાસ્ટ મેસેજ કર્યું હતું કે ભાઈ હવે હું પેમેન્ટ માટે કોલ કે મેસેજીસ નહીં કરું. તો ત્યારે બી સામેથી રિપ્લાય આવ્યો હા, બટ પેમેન્ટ ના આવ્યો. બટ પછી જ્યારે ફરીથી બુકિંગ આપવામાં આવી ત્યારે એ પેમેન્ટ ક્લિયર કરવામાં આવ્યું. આ ફેરે બી વસ્તુ એ જ હતી કે હું પેમેન્ટ માટે તો હજુ રાહ જોવા તૈયાર હતી, મને એવું કોઈ ઇસ્યુ નહોતું અને પેમેન્ટ માટે હું આવી પોસ્ટ બી ના મૂકું એવું અત્યાર સુધીની સિચ્યુએશન એવી હતી. બટ જ્યારે આ ધમકી આપવામાં આવી એના કારણે જ મેં આ પોસ્ટ મૂકી છે અને પેલા ભાઈ તો આખો મુદ્દો જ ફેરવી રહ્યા છે. એ આખું જોર ફક્ત પેમેન્ટ ઉપર નાખી રહ્યા છે. તો હું આટલું કહી દઉં કે તમે જે બી આંકડો બોલી રહ્યા છો તો કોઈની જિંદગી આટલી સસ્તી નથી હોતી કે એટલી નાની રકમ માટે તમે એમના મર્ડરની વાત કરો. અને બીજું પોઈન્ટ એ છે કે હું બી એવું નથી ઈચ્છતી કે ભાઈ એમની એક બે ગલતીથી કોઈ એમને જજ કરે કે એમની ઇમેજ ખરાબ થાય. કારણ કે મારા અગર આ કડવો અનુભવ છે એના પહેલા બી એકવાર થયું છે, તો એની સામે ઘણા બધા સારા અનુભવ બી છે કે ભાઈ અમે લોકોએ કોઈ પ્રોગ્રામમાં જઈએ તો એના પહેલા જ અમને પેમેન્ટ બી ક્લિયર થઈ ગયું હોય. તો પોઝિટિવ અને પ્લસ પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને વસ્તુઓ ચાલી છે. તો એ તો